वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा खड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामुन मध्यमां लक्ष्मी वल्लभ पर्यंतां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય અમે ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ઠાકોરજીની પ્રસાદી પુષ્પમાળા તથા પુષ્પ જ્યાં ત્યાં ફેંકનારાઓ મૂકનારાઓ સાવધાન આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું તો બધા જ શ્રોતાગણો પોતાના હિતને અર્થે આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે. પ્રવચન કરતાં અગાઉ હું એ વાતની સ્પષ્ટતા કરી દઉં કે આ પ્રવચનની અંદર હું જે પણ કંઈક કહીશ એ શાસ્ત્રોની અંદર જે લખાયું છે તે જ કહીશ, પરંતુ બીજું કંઈ પણ કહીશ નહીં. એટલે આ પ્રવચનની અંદર જે પણ કંઈક કહેવાશે એ શાસ્ત્રો પ્રમાણે હશે, શાસ્ત્રો વિરુદ્ધ કંઈ હશે નહીં. જેને એ બાબતની અંદર કંઈ શંકા હોય તો એણે શાસ્ત્રોકારોને જઈને પૂછવાનું છે, મને કંઈ પણ પૂછવાનું નથી. તો બધા જ શ્રોતાગણો પુનઃ કહું છું, આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે. કેટલાક વૈષ્ણવોને, કેટલાક ભગવદ્ ભક્તોને એવી કુટેવ હોય છે કે એ લોકો ભગવાનની પ્રસાદીભૂત માળા છે, પુષ્પ છે, એને ગ્રહણ કરે છે અને પછી એ પુષ્પમાળા છે, પુષ્પ છે, એને એ લોકો કચરાપેટીની અંદર ફેંકતા જોવા મળે છે. પરંતુ એ લોકોને ખબર નથી કે ભગવાનની કે દેવી દેવતાઓની પ્રસાદીભૂત એ માળા જે છે એની અંદર સાક્ષાત ભગવાનનું પ્રાગટ્ય થઈ ગયું હોય છે. ભગવાન શ્રીમદ નારાયણના શ્રી અંગની ઉપર એ પુષ્પમાળા કે પુષ્પ અર્પણ કરવાથી એ પુષ્પમાળા જે છે એ સ્વયં ભગવદ રૂપ થઈ જાય છે. અને પછી તમે જો એનું અપમાન કરો, એને કચરાપેટી આદિક સ્થાનોની અંદર નાખી દો તો એનાથી જઘન્ય અપરાધ થાય છે. આ સંબંધની અંદર પુરાણોની અંદર આવતા એક બે પ્રસંગો જે છે એ અવલોકન કરવા યોગ્ય છે. સર્વપ્રથમ દેવી ભાગવતની અંદર 7મા સ્કંદના 30મા અધ્યાયની અંદર આવતો એક પ્રસંગ જે છે એ આપણે અવલોકન કરીએ. વાત એવી હતી કે એક વખત મહર્ષિ દુર્વાસા જે છે એ જંબુ નદના તટની ઉપર બિરાજમાન થતી ભગવતી જગદંબાના દર્શન કરવા માટે ગયા અને ત્યાં ઘણા કાળ પર્યંત એઓ જગદંબાની આરાધના કરતા થકા બિરાજમાન રહ્યા અને અંતે માતા જગદંબાએ એઓને દર્શન આપ્યા. પોતાની સન્મુખ પ્રગટ થયેલા પરાંબાના દર્શન કરી દુર્વાસા ઋષિ જે છે અત્યંત પ્રસન્ન થાય છે, દેવીની સ્તુતિ કરે છે. એટલે દેવી પ્રસન્ન થઈને પોતાના કંઠની અંદર જે પુષ્પમાળા હતી એ પુષ્પમાળા દુર્વાસાને અર્પણ કરે છે. પુષ્પમાળા ગ્રહણ કરી દુર્વાસા ઋષિ ત્યાંથી વિદાય થાય છે અને ચાલતા 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 એવો આકાશ માર્ગે દેવી સતીના પિતા દક્ષ પ્રજાપતિની પાસે આવે છે. દક્ષ પ્રજાપતિની પાસે આવ્યા એટલે દક્ષ પ્રજાપતિએ જોયું કે દુર્વાસાના કંઠની અંદર એક દિવ્ય માળા જે છે એ સુશોભિત થઈ રહી છે. દક્ષ પ્રજાપતિએ દુર્વાસાને કહ્યું કે હે મુનિવર, આ માળા તમને ક્યાંથી પ્રાપ્ત થઈ? ત્યારે દુર્વાસા ઋષિ જે છે એ એમને બધી વાત કહે છે કે આ તો પરંબા જગતજનની માતા સતીએ મને આ માળા અર્પણ કરેલી છે.
આ પ્રમાણે જ્યારે દુર્વાસાની વાત સાંભળી એટલે દક્ષ પ્રજાપતિ જે છે એ દુર્વાસાને કહે છે કે હે મુનિવર, કૃપા કરીને આ માળા જે છે એ તમે મને અર્પણ કરો. દક્ષ પ્રજાપતિએ જ્યારે અતિશય આગ્રહ કર્યો એટલે દુર્વાસા ઋષિએ એ પુષ્પમાળા જે છે એ દક્ષ પ્રજાપતિને અર્પણ કરી દીધી અને પછી દુર્વાસા ઋષિ ત્યાંથી વિદાય થાય છે. દક્ષ પ્રજાપતિ એ માળા લઈને પોતાના અંતઃપુરની અંદર આવે છે અને એ માળા પોતાની શૈયાની ઉપર મૂકે છે. દેવીની પ્રસાદીભૂત એ માળા જે છે એ દક્ષ પ્રજાપતિએ શૈયા પર મૂકી અને કહેવાય છે કે રાત્રિને વિશે પોતાની પત્નીની સાથે દક્ષ પ્રજાપતિ એ જ શૈયાની ઉપર એની સાથે સમાગમ કરે છે અને એને લઈને દક્ષ પ્રજાપતિથી એ માળાનું અપમાન થઈ જાય છે અને એને લઈ દક્ષ પ્રજાપતિની બુદ્ધિ જે છે એ ભ્રષ્ટ થઈ જાય છે અને એ ભગવાન શંકરની સાથે દ્વેષ કરે છે, ભગવાન શંકરનું અપમાન કરે છે અને એને લઈ દક્ષ પ્રજાપતિ જે છે એ કાળના મુખની અંદર જતો રહે છે. માટે ભક્તો, ક્યારેય પણ ભગવાનની પ્રસાદીભૂત પુષ્પમાળા છે, પુષ્પ છે, એનું અપમાન ન કરવું. એ જો તમને પ્રાપ્ત થાય તો એને સૂંઘીને એને યોગ્ય સ્થાનની અંદર મૂકી દેવી, પરંતુ એવા સ્થાનની અંદર ક્યારેય પણ ન મૂકવી કે જેથી કરીને એ પુષ્પ છે, પુષ્પમાળા છે, એનું અપમાન થાય. દક્ષ પ્રજાપતિએ દેવીની પ્રસાદીભૂત માળા જે છે એ શૈયાની ઉપર મૂકી અને પછી એ જ શૈયાની ઉપર એ પોતાની પત્નીની સાથે સમાગમ કરવામાં પ્રવૃત્ત થાય છે. એને લઈને દેવીની પુષ્પની માળા જે છે એનું અપમાન થાય છે અને એને લઈને દક્ષ પ્રજાપતિની બુદ્ધિ જે છે એ ભ્રષ્ટ થઈ જાય છે અને એ શિવની સાથે દ્વેષ કરે છે અને એને લઈ એ કાળના મુખની અંદર ચાલ્યો જાય છે. માટે ભક્તો, ક્યારેય પણ ભગવાનની કે દેવી દેવતાની પ્રસાદીભૂત માળાનું અપમાન ન કરતા. બીજી એક કથા જે છે એ પુરાણોની અંદર જોવા મળે છે. એ કથા એવી છે કે એક સમયની વાત છે, દુર્વાસા ઋષિ જે છે એ વૈકુંઠનાથના દર્શન કરવાને અર્થે વૈકુંઠમાં જાય છે. પોતાના ભક્ત પોતાના દર્શન કરવા માટે આવ્યા એટલે વૈકુંઠનાથ અત્યંત પ્રસન્ન થાય છે અને પોતાના કંઠની અંદર રહેલી પુષ્પમાળા જે છે એ દુર્વાસા ઋષિને અર્પણ કરે છે. દુર્વાસા ઋષિએ પુષ્પમાળાને લઈને પુનઃ વૈકુંઠ લોકમાંથી વિદાય થઈને ધરાતલ પર આવતા હોય છે. ત્યાં માર્ગની અંદર દેવરાજ ઇન્દ્ર જે છે એ એમને મળે છે. એ વખતે દેવરાજ ઇન્દ્ર ઐરાવત હાથીની ઉપર બિરાજમાન હતો. વરુણ દેવતાએ એના પર છત્ર ધારણ કરેલું હતું. મરુત દેવતા જે છે એ એને પવન નાખતા હતા. મહર્ષિઓ એની સ્તુતિ કરતા હતા. અપ્સરાઓ જે છે એ નૃત્ય કરતી હતી અને ગંધર્વો જે છે એની કીર્તિનું ગાન કરતા હતા. અને એને લઈને દેવરાજ ઇન્દ્ર જે છે એ અત્યંત અહંકારી થઈ ગયા હતા. પોતાના ઐશ્વર્યથી અત્યંત ઉન્મત્ત થઈ ગયેલા દેવરાજ ઇન્દ્ર જે છે એ દુર્વાસા ઋષિની સામું આવતા હતા. દુર્વાસા ઋષિએ જોયું કે દેવરાજ ઇન્દ્ર જે છે એ આ ભગવાનની પુષ્પમાળાનો અધિકારી છે. દુર્વાસા ઋષિ એ ભગવાનની પ્રસાદી જે છે એ દેવરાજ ઇન્દ્રને આપે છે. દેવરાજ ઇન્દ્ર અહંકારવશ એ માળા જે છે એ ગ્રહણ કરે છે અને ઐરાવત હાથીના ગંધસ્થળની ઉપર મૂકી દે છે. અત્યંત ચપળ એવો ઐરાવત હાથી જે છે એ પુષ્પમાળાને પોતાની શુંડ દ્વારા પોતાના ગંધસ્થળ પરથી નીચે ઉતારે છે અને એને જમીન પર પટકી દે છે અને પછી એને પોતાના પાદ તળે કચડી નાખે છે. આ પ્રમાણે ભગવાન શ્રીમદ નારાયણની પ્રસાદીનું અપમાન થયેલું જોઈ દુર્વાસા ઋષિ જે છે અત્યંત ક્રોધાયમાન થઈ જાય છે અને દેવરાજ ઇન્દ્રને શાપ આપતા કહે છે કે હે દેવરાજ ઇન્દ્ર, તને તારી
સંપત્તિ પર, તારા વૈભવની અંદર ઘણો અહંકાર છે. માટે જા, હું તને શાપ આપું છું કે જે ભગવાનની પ્રસાદીભૂત માળાનું તે અપમાન કરેલું છે, અહંકારવશ તે જે પરમાત્માની પ્રસાદીનું અપમાન કરેલું છે, એ ત્રિલોકીની લક્ષ્મી જે છે એ તારો ત્યાગ કરીને પાતાળમાં ચાલી જશે. દુર્વાસા ઋષિએ આ પ્રમાણે શાપ આપ્યો. દેવરાજ ઇન્દ્ર ઐરાવત હાથી પરથી નીચે ઉતરે છે, દુર્વાસાના પગમાં પડે છે અને પોતાના અપરાધ બદલ ક્ષમા યાચના કરે છે. પરંતુ દુર્વાસા ઋષિ કહે છે કે રે નીચ, હું કંઈ ગૌતમ ઋષિ નથી કે તારો અપરાધ જે છે એ ક્ષમા કરું. હું મહર્ષિ દુર્વાસા છું. આટલું કહીને દુર્વાસા ઋષિ જે છે એ ત્યાંથી ચાલ્યા જાય છે. અને પછી કહેવાય છે કે દેવરાજ ઇન્દ્ર જે છે એ પોતાના સમસ્ત વૈભવને ખોઈ દે છે. અસુર લોકો સ્વર્ગની ઉપર આક્રમણ કરે છે અને બધા જ દેવતાઓને એઓના અધિકારમાંથી ચ્યુત કરી દે છે. માટે ભક્તો ભલા થઈને ક્યારેય પણ ભગવાનની પ્રસાદીભૂત પુષ્પમાળા છે, પુષ્પ છે, એનું અપમાન ન કરતા. અન્યથા તમારા બધાની બુદ્ધિ જે છે એ દેવરાજ ઇન્દ્ર અને દક્ષ પ્રજાપતિની જેમ ભ્રષ્ટ થઈ જશે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે દ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.